ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા આર.ઈ. પાર્કમાં ખુલ્લેઆમ શરાબ વેચાતો હોવાનો વિડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડિયોમાં પોલીસ તંત્રની ભૂમિકા અંગે આક્ષેપો કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। આ વિડિયો વાયરલ કરનાર કોટડા ગામના શખ્સ સામે 2 મહિના અગાઉ ખાવડા આર.ઈ. પાર્કમાં બળજબરીથી સ્ક્રેપ લઈ જવાનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે। પોલીસ કાર્યવાહી થવાની ભનક લાગતા આરોપીએ કેન્દ્ર સરકારના નોટિફાઈડ એરિયામાં ફોટો અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ હોવા છતાં વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું એલસીબીએ જણાવ્યું હતું। ગત રોજ કંપનીના પ્રતિનિધિ અરવિંદ કુમારે ખાવડા પોલીસમાં ઈશાક સમા અને તેના સાગરીતો સામે બળજબરીથી સ્ક્રેપ લઈ જવાનો ગુનો નોંધાવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે એલસીબીના પીએસઆઈ એમ.એચ. શિણોલે દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આવા જ સમાચાર જોવા માટે એસબી ન્યૂઝને ફોલો કરી લેશો। આભાર।